વાગરાના ચીમનચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસની ગ્રીલ તોડીને તસ્કરોએ કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણી તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. વાગરાના ચીમનચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ચોરોએ કચેરીની ગ્રીલ તોડી કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દિવાલમાં લગાવેલી તિજોરીને ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબ ઓફિસનું કામ પૂર્ણ કરી કચેરી બંધ કરી જતા રહ્યા હતા. ગતરોજ દેવ દિવાળીનો તહેવાર હોવાથી કચેરીમાં રજા હોવાથી આજરોજ સવારના 7 વાગ્યાના આરસામાં રાબેતા મુજબ સ્ટાફે ઓફિસ ખોલતાની સાથે જ ઓફિસની તિજોરી તૂટેલી હાલતમાં હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસની બહાર નીકળીને પોસ્ટ માસ્ટરને જાણ કરવામાં આવી હતી. પોસ્ટ માસ્ટરને જાણ થતાની સાથે જ પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી. હાલ ચોરો દ્વારા કેટલાક રૂપિયાની ચોરી કરી છે તે અંગે સત્તાવાર કોઈ માહિતી જાણવા મળી નથી.